શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે પાવન પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરાણ. શિવ મહાપુરાણના પઠનથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને મેળવી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે. તે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તે રાજસૂર્ય યજ્ઞ ને અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આદિ, વ્યાધિ, ઉપાધિ એવા 3 પાપોને શમાવનારું છે. શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ મહાશિવ પુરાણ છે. તો આજે આપણે સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરાણ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચોથી સંહિતા કોટિ રુદ્ર સંહિતામાં શિવલિંગના પ્રકાર તથા શિવજીના 12 જ્યોતિર્લિંગ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ચોથી સંહિતા કોટિ રુદ્ર સંહિતા. ઋષિમુનિએ કહ્યું કે હે સૂત, તમે સદાશિવના અવતારોનું મહાત્મ્ય સારી રીતે જણાવ્યું. હવે તમે ભોળાનાથના લિંગના સંબંધવાળું મહાત્મ્ય પ્રેમ અને ભાવનાથી જણાવો. સૂતે કહ્યું, હું તમને લિંગોના મહાત્મ્ય વિશે ટૂંકમાં કહીશ, કારણ આખી પૃથ્વી લિંગમય છે. બધા શિવલિંગોની સંખ્યાને ગણતરી થઈ શકે તેમ નથી. આખું જગત લિંગના આધારે જ ટકી રહ્યું છે. વિશ્વમાં જે કંઈ દ્રશ્ય વસ્તુ છે તે સર્વ ભગવાન શિવનું જ રૂપ છે. ભોળાનાથે સર્વે લોકો પર કૃપા વરસાવવા માટે જ દેવો, અસુરો અને મનુષ્યો સહિત પાતાળ, સ્વર્ગ અને પૃથ્વીને લિંગ રૂપથી વ્યાપ્ત કર્યા છે. જ્યારે પણ ભક્તો દ્વારા શિવલિંગનું સ્મરણ, પ્રતિષ્ઠા કે ભક્તિ ભાવના વરસી છે, ત્યાં તેઓ કૃપા વરસાવતા રહ્યા છે. મનુષ્ય લિંગનું પૂજન કરી કીર્તિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદગતિને પામે છે. સૂતજીએ દર્શાવેલા અહીં કેટલાક જાણીતા અને દર્શનીય, પૂજનીય અને મહિમાવંત લિંગોની જાણકારી મેળવી. અતિશ્વર લિંગ, નંદિકેશ્વર લિંગ, મહાબલ શિવલિંગ, ચંદ્રભાલથી પશુપાથનાથના શિવલિંગ, હાડકેશ્વર લિંગ, અંધકેશ્વર લિંગ. શિવજીના 12 જ્યોતિર્લિંગો. પહેલું જ્યોતિર્લિંગ સોમનાથમાં ચંદ્રની કથા. મહાત્મા દક્ષે પોતાની 27 પુત્રીઓ ચંદ્રને પરણાવી હતી. આ ચંદ્ર બધી પત્નીઓમાં જે રોહિણી હતી તેને ખૂબ જ ચાહતો હતો. તેથી રોહિણી સિવાયની બધી સ્ત્રીઓ દુઃખી થઈ પિતાના ઘેર ચાલી ગઈ અને પિતાને સઘળી હકીકત જણાવી. પિતા દક્ષ જમાઈ ચંદ્ર પાસે આવી શાંતિથી સમજાવ્યા છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. આથી દુઃખી દક્ષે ચંદ્રને શાપ આપ્યો, તે મારી આજ્ઞાની અવજ્ઞા કરી વર્તન ન સુધાર્યું, તેથી તું ક્ષયરોગી થા. તે જ વખતે ચંદ્ર ક્ષયરોગી થયો, ક્ષીણ થયો, તેથી હાહાકાર મચી ગયો. દેવો તથા ઋષિઓ વિહ્વળ બન્યા. ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રને શાપમુક્ત કરાવવા બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું કે ચંદ્ર પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈ શિવલિંગ સ્થાપી મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવની આરાધના કરે તો તે ક્ષયરોગમાંથી મુક્ત બને. ચંદ્રે બ્રહ્માજીના કહેવા પ્રમાણે પ્રભાસ તીર્થમાં જઈ શિવની આરાધના શરૂ કરી. તેમણે 10 કરોડ મંત્ર વડે શિવનું પૂજન કર્યું. તેથી શિવજી પ્રસન્ન થયા. તેમણે ચંદ્રને વરદાન માગવા કહ્યું. ત્યારે ચંદ્રે કહ્યું કે મારો ક્ષયરોગ દૂર કરો અને મારો અપરાધ માફ કરો. શિવે કહ્યું, હે ચંદ્ર, એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધ્યા કરશે. શ્રાપયુક્ત ચંદ્રે સ્તુતિ કરી, તેથી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રિલોકમાં પ્રખ્યાત થયા. તે રોગોનો નાશ કરનાર છે. દેવોએ સ્થાપેલો કુંડ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે. એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે. અસાધ્ય રોગો પણ મટે છે. બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં કાર્તિકેયની કથા. શિવપુત્ર કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી જ્યારે કૈલાસ પર્વત પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમને પોતાની બુદ્ધિથી ભરમાવ્યા હતા. તેથી તેઓ કોચ પર્વત પર જતા રહ્યા. એ વખતે માતા પાર્વતી ખૂબ જ દુઃખી થયા. ભોળાનાથે દેવર્ષિઓને
કાર્તિકેયને પાછા લાવવા મોકલ્યા, પણ કાર્તિકેય માન્યા નહીં. તેથી દેવર્ષિઓ નિરાશ થઈ ભોળાનાથ પાસે પાછા આવ્યા. આથી દેવી પાર્વતી અને ભોળાનાથ પુત્રના વિયોગથી દુઃખથી પીડાઈને પુત્રના સ્થાને ગયા. તેથી પુત્ર 3 યોજન દૂર ચાલ્યા ગયા. તેથી જ્યોતિ રૂપ ધારણ કરીને તેઓ કોંચ પર્વત પર રહી ગયા. પુત્ર પ્રેમને કારણે દર મહિને અમાસે શિવ અને પૂનમે શિવા મળવા જતા. એ વખતથી મલ્લિકાર્જુન નામે એ લિંગ જ્યોતિર્લિંગ તરીકે 3 જગતમાં જાણીતું બન્યું. મલ્લિકા એટલે શિવા અને અર્જુન એટલે શિવ, એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે. આ લિંગની પૂજા થતાં દર્શન કરનાર અનેક પાપોમાંથી છુટકારો મેળવી સદ્ગતિને પામે છે. ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલ જ્યોતિર્લિંગમાં બ્રાહ્મણની કથા છે. અવંતી નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો. તે શિવ પૂજામાં સર્વકાળ આસક્ત હતો. તે બ્રાહ્મણને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટો દેવપ્રિય, બીજો પ્રિયમેઘા, ત્રીજો સુક્રીત અને ચોથો સુવ્રત હતો. તે સમયે રત્નમાલ પર્વત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચકારી નાખ્યું. તેઓ દેવોને જીતી લઈ તેમના સ્થાનો પચાવી પાડ્યા. તેણે વેદ ધર્મો તથા સ્મૃતિ ધર્મોનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ પોતાના 4 મોટા દૈત્યો દ્વારા બ્રાહ્મણોનો વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યનો ઉત્પાત જોઈ ખૂબ જ દુઃખી થયા. તેમણે વેદપ્રિયે તેમને કહ્યું, આપણી પાસે દુષ્ટોને ડરાવનારું મોટું સૈન્ય નથી, તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ, તે જ આપણું શરણ કરશે. આમ કહી બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજામાં સતત મગ્ન રહેવા લાગ્યા. દૂષણે તેમને જોઈ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. તે સમયે પાર્થિવ લિંગના સ્થાને મોટો ખાડો થઈ ગયો. એ ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે થયા. તેમણે મોટો હાંકટો નાખ્યો. તેથી દૂષણ દૈત્ય ત્યાંને ત્યાં ભસ્મ બની ગયો. પછી ભોળાનાથે દુષ્ટોના આખા સૈન્યમાં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથે પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, તમે અમને મુક્તિ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારો, તેમજ લોક રક્ષાર્થે તમે અહીં રહો. ભોળાનાથ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા. 4 દિશાઓમાંથી 1 કોસ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાનરૂપ જતી હતી. ત્યાં બધે શિવલિંગ સ્વરૂપે જ પ્રગટ થયા. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયા. તેમના દર્શનથી ભાવિકોના મનોરથો સફળ થાય છે. ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં વિંધ્યાચલની કથા. એકવાર નારદ મુનિ વિંધ્યાચલ નામના પર્વત પર જઈ શ્રદ્ધા ભાવથી શિવનું પૂજન કરવા લાગ્યા. ત્યારે વિંધ્યાચલે પર્વતે મારામાં બધું છે એવો ભાવ ગર્વ સાથે કહેતા નારદે નિસાસો નાખ્યો. પર્વતે એનું કારણ પૂછતા નારદજીએ કહ્યું, તારામાં બધું છે, છતાં મેરુ પર્વત તારા કરતાં ઘણો ઊંચો છે. દેવોમાં એનો ભાગ ગણાય છે, એ વસ્તુ તારામાં નથી. આ સાંભળી વિંધ્યાચલ સંતાપ કરવા લાગ્યો. તે શિવજીના શરણે ગયો. તેણે 6 મહિના સુધી શિવજીનું આરાધન કર્યું. વિંધ્યાચલના તપથી પ્રસન્ન થઈ શિવે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું કે હે ભોલેનાથ, આપ અહીં સ્થિર થાઓ. પ્રભુએ તેની ઈચ્છા પૂરી કરી. ત્યાંનું ઓમકારનું જે લિંગ એક હતું તે 2 પ્રકારે બન્યું. એક પ્રણવ ઓમકારમાં રહે અને બીજું ઓમકાર નામના મહાદેવ રૂપે થયું. આ બંને શિવલિંગો ઈચ્છિત ફળ દેનારા, મોક્ષ અને ભોગ દેનારા છે. 5મું શિવલિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગમાં નર નારાયણની કથા. હે જ્ઞાની બ્રાહ્મણો, શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામના અવતારો બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા. તેઓ બંનેએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી શિવજીને પ્રાર્થના કરી હતી. તેથી તેઓ એ શિવલિંગમાં પધારતા હતા. બંને ભોળાનાથનું પૂજન કરતા હતા. શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે નારાયણે કહ્યું કે હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હો તો આપ પોતાના સ્વરૂપે અહીં સ્થિત રહો. આથી શિવ હિમના સ્થાન પર કેદાર ક્ષેત્રમાં જ્યોતિ સ્વરૂપે વસી રહ્યા. એકવાર પાંડવોને જોઈ કેદારેશ્વર પાડાનું સ્વરૂપ ધારણ કરી માયાનો આશ્રય લઈ તેમને મોહમાં નાખ્યા હતા. ત્યારે કેદારેશ્વરને પલાયન થવાની ક્ષણ આવી. ત્યારે પાંડવોએ તેનું પૂંછડું પકડી ઊભા રાખ્યા. ત્યારે પાડો માથું ઝુકાવીને ઊભો રહી ગયેલો. આથી ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં સ્થિર થયા. તેમના મસ્તકનો ભાગ નેપાળમાં ગયો છે. તે સ્વરૂપના અને કેદારેશ્વરના દર્શન કરનાર અખંડ ભારતનો સ્વામી થઈ સર્વનો મહારાજા બની છે. કેદાર ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશા બિરાજે છે. તેમના દર્શન પૂજનથી માનવી ઘણા પાપોમાંથી છુટકારો મેળવે છે.
છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમેશ્વર જ્યોતિર્લિંગમાં ભીમ દૈત્યની કથા છે. પૂર્વે કર્કટ નામે રાક્ષસની પત્નીએ કર્કટે નામની પુત્રીને જન્મ આપ્યો. તેના લગ્ન વિરાટ સાથે થયા હતા. રામ દ્વારા તેનો વધ થતા બાદ કર્કટી માતા પિતા સાથે રહેવા લાગી. એના માતા પિતા અગત્યસ્ય મુનિના શિષ્ય તુલશીશને ભસ્મ કરવા ગયા. ત્યારે મુનિએ તેને ભસ્મ કરી નાખ્યા. એકલી પડેલી કર્કટીને જોઈ કુંભકર્ણે એના પર બળાત્કાર કર્યો અને તેને ત્યાં ત્યજી લંકામાં ચાલ્યો ગયો. પછી કર્કટીએ ભીમ નામના બાળકને જન્મ આપ્યો. ભીમ નાનપણથી જ ખૂબ ભયંકર અને પરાક્રમી હતો. તેણે પોતાના માતા પાસેથી જાણ્યું કે તેના પિતા કુંભકર્ણને શ્રીરામે મારી નાખ્યા છે. તેથી તેણે વિષ્ણુના અવતાર સમા શ્રીરામને હરાવવા મનથી સંકલ્પ કરી તપ કરવા રવાના થયો. તેણે 1000 વર્ષ સુધી તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી અતુલ બળ માગ્યું. તેણે અપાર બળ વડે સર્વ દેવોને જીતી સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તેણે શ્રી વિષ્ણુને પણ યુદ્ધમાં જીતી કામરૂ દેશના રાજા સુદક્ષિને હરાવી તેનું સર્વસ્વ લઈ કેદ કર્યા. આ રાજા ભોળાનાથનો ભક્ત હતો. તેણે કેદખાનામાં ભોળાનાથની પાર્થિવ લિંગ બનાવી એકાંતમાં શંભુનું પૂજન શરૂ કર્યું. તેની પત્ની દક્ષિણાએ પણ શિવપૂજા કરવામાં મશગુલ બની ગઈ. તેમણે શિવને પ્રસન્ન કર્યા અને ભીમનો નાશ કરવા પ્રાર્થના કરી. શિવે કહ્યું, અભિમાની ભીમને હું અવશ્ય હણીશ. ત્યાં શિવ ભીમેશ્વર કહેવાયા. શિવની આરાધના કરતા સુદક્ષને જોઈ કોઈએ ભીમ દૈત્ય પાસે જઈ કહ્યું કે રાજા તમારા માટે મરણપ્રયોગમાં મગ્ન છે. આ સાંભળી ભીમ દૈત્ય તલવાર લઈ તેની હત્યા કરવા માટે આવ્યો. ત્યારે પાર્થિવ શિવલિંગમાંથી શિવ પ્રગટ થઈ તેની રક્ષા કરી. ભીમની તલવારના શિવે પિનાક ધનુષથી કટકા કર્યા. એ પછી શિવગણો તથા રાક્ષસના સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ભીમે શિવ સામે ત્રિશૂળ ફેંક્યું ત્યારે શિવે પોતાના આયુધો ફેંકી તેના ટુકડા કર્યા. આ વખતે નારદજીએ કહ્યું કે હે ભોલેનાથ, આ ભીમ દૈત્યનો જલ્દી નાશ કરવો યોગ્ય ગણાશે. ભોળાનાથે મોટો હાંકોટો નાખી હાંકોટા રૂપી આગથી રાક્ષસોના ટોળા સાથે ભીમને ભસ્મ કરી નાખ્યો. ત્યારે દેવો તથા મુનિઓ પ્રસન્ન થઈ તેમને ત્યાં સ્થિત રહેવા પ્રાર્થના કરી. તેથી શિવ ત્યાં ભીમશંકર નામે રહ્યા. આ રીતે ભીમેશ્વર જ્યોતિર્લિંગ પૂજવા લાયક છે. 7મા કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગમાં શિવ શિવાની કથા છે. આ જગતમાં પ્રભુને જ્યારે એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ત્યારે પોતે સગુણ સ્વરૂપ થયા. જે શિવ કહેવાયા. એ જ પ્રભુ સ્ત્રી તથા પુરુષ એવા ભેદથી પ્રગટ્યા. તેમાં પુરુષ તે શિવ અને સ્ત્રી છે તે શક્તિ કહેવાયા. તે બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ તથા પુરુષને તે વેળા ઉત્પન્ન કર્યા. શક્તિ અને પુરુષે પોતાના માતા પિતાને જોઈ મૂંઝાયા. ત્યારે આકાશવાણી થઈ, તમારે તપ કરવું જોઈએ જેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે. પ્રકૃતિ પુરુષે તપ કરવાના સ્થાન વિશે પૂછતા શિવે અંતરિક્ષમાં ઉત્તમ નગર બનાવી આપ્યું. જ્યાં વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું. વિષ્ણુના પરિશ્રમથી અનેક જળધારાઓ વહેવા લાગતા નગર સભર બન્યું. આ દ્રશ્યો જોઈ સ્તબ્ધ બનેલા શિવે મસ્તક હલાવ્યું. ત્યારે તેના કાનમાંથી એક મણિ નીચે પડ્યો. તે સ્થાન એટલે જ મણિકર્ણિકા કહેવાયું. સમય જતાં તે મોટું તીર્થધામ બન્યું. પાણીના જળમાં એક મણિકર્ણિકા અને પેલી નગરી ડૂબવા લાગી હતી. ત્યારે શંભુએ તે નગરીને ત્રિશૂળ પર ઊંચકી રાખી. તે વેળાએ વિષ્ણુ તો પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યાં સૂઈ રહ્યા હતા. ત્યારે ભોળાનાથની આજ્ઞાથી તેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી શિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી નાખી. તેમાં બ્રહ્માંડમાં 14 લોકની રચના સહિત 50 કરોડ યોજનનો વિસ્તાર કર્યો. બ્રહ્માના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હો તેઓ મને કઈ રીતે જાણી શકશે? એમ માની શિવે 5 ગાંવના વિસ્તારવાળી વિશાળ નગરી ત્રિશૂળ પરથી મુક્ત કરી, જે મોક્ષદાયક કાશી નગરી તરીકે પ્રતિષ્ઠિત થઈ. ત્યાં શિવજીએ અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ સ્થાપ્યું. શિવજીએ આ કાશી નગરીને મનુષ્યના લોકમાં મૂકી છે. બ્રહ્માનો એક દિવસ પૂરો થતાં પ્રલય આવે છે, પરંતુ કાશીનો નાશ થતો નથી, કારણ કે તે વખતે શિવ એ નગરીને ત્રિશૂળ પર ધારણ કરે છે. પુનઃ બ્રહ્મા સૃષ્ટિને રચે છે ત્યારે શિવ કાશીને તેના સ્થાને સ્થાપે છે. તે નગરી કર્મોનો નાશ કરે છે, તેથી તેને કાશી કહેવામાં આવે છે. કાશીમાં રહેલું અવિમુક્તેશ્વર લિંગ મુક્તિ દેનારું છે. જેમની સદગતિ ક્યાંય ન થાય તેની સદગતિ કાશીમાં થાય છે.
તે પવિત્ર, મંગળ અને પાપ ધોનાર છે. તે શિવજીને અતિ પ્રિય છે. 8મું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં ગૌતમની કથા છે. અગાઉ ગૌતમ નામે શ્રેષ્ઠ ઋષિએ બ્રહ્મ નામે પર્વત પર 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. કોઈ વેળા ત્યાં 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ, સહેજ પણ વરસાદ પડ્યો નહીં. આથી ગૌતમે વરુણને ઉદ્દેશી તપ કર્યું. વરુણદેવ પ્રસન્ન થતાં વરદાન માગવા કહ્યું. ત્યારે ગૌતમે વરસાદની માંગણી કરી. વરુણે કહ્યું, દેવોની આજ્ઞાથી ઓળંગીને હું વરસાદ તો ન આપી શકું, પણ એક ખાડો કરો. ગૌતમે 1 હાથ ઊંડો ખાડો કર્યો. વરુણે તે ખાડાને જળથી છલોછલ ભરી દીધો અને કહ્યું કે એ ખાડો અખૂટ રહેશે અને તમારે નામે ત્રંબકેશ્વર નામે ઓળખાશે. વરુણની આ વાણીથી ખાડામાં જળ અક્ષય રહ્યું. દુર્લભ જળ મેળવીને ગૌતમે ધન ધાન્ય વાવ્યા. આથી ઘણા જીવો તથા મુનિઓ ત્યાં આવ્યા અને સુખ શાંતિ પામ્યા. એકવાર ગૌતમના શિષ્યો પાણી લેવા ગયા, ત્યારે ઋષિ પત્નીએ તેને અટકાવ્યા અને કહ્યું, પ્રથમ અમે પાણી મેળવશું, પછી તમે તે દૂરથી લઈ શકશો. તિરસ્કારેલા શિષ્યો પાછા ફર્યા ને ગૌતમની પત્ની અહલ્યાને વાત કરી. એટલે અહલ્યા પોતે જઈ જાતે પાણી લઈને શિષ્યોને આપ્યું. આમ દરરોજ થવા લાગ્યું. આથી ઋષિ પત્નીઓ અહલ્યા પર ગુસ્સે થઈ પોતાના પત્ની સમક્ષ ઉલટી રજૂઆત કરવા લાગી. આથી તે મહર્ષિઓ ગૌતમ ઋષિ પર ક્રોધે ભરાયા. તેમણે ગણેશજીની આરાધના કરી. ગણેશજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે ઋષિઓએ કહ્યું, તમે અમારા પર પ્રસન્ન હો તો ગૌતમ ઋષિને બહાર કાઢો. ગણેશજીએ કહ્યું, તમે લોકો આ યોગ્ય નથી કરતા. આ માટે ગણેશજીએ ઋષિઓને સમજાવ્યા છતાં ના માનતા. ગણેશજી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવા દુબળી ગાય બની ડાંગર તથા જવને આરોગવા લાગ્યા. ગૌતમે ગાયના ગુસ્સાથી ગાયને અટકાવવા જતાં ગાય નીચે પડીને મૃત્યુ પામી. આ જોઈ બધા ઋષિઓ બોલ્યા, અરે આ શું કર્યું? ગૌતમે અહલ્યાને બોલાવ્યા. તેઓ ખૂબ જ વિસ્મય પામ્યા. ગૌતમે કહ્યું, મારાથી ગૌ હત્યા થઈ છે. પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિનો તિરસ્કાર કર્યો અને આશ્રમ છોડી જવા કહ્યું. ત્યારે અહલ્યાએ પણ કડવા વચન સંભળાવ્યા. તેમણે પથ્થરો મારી ત્રાસ આપવા માંડ્યો અને કહેવા લાગ્યા, તમારે 3 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી તમારું પાપ એક જગ્યાએ પ્રગટ કરવું અને 1 મહિનાનું મૌન વ્રત કરો. પછી 101 વાર આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરી શુદ્ધિ પ્રાપ્ત કરો. અથવા તમે ગંગાને અહીં લાવી તેમાં સ્નાન કરી 1 કરોડ પાર્થિવ લિંગની સ્થાપના કરી ભોળાનાથનું સેવન કરો. પ્રથમ ગંગા સ્નાન કરી 100 ઘડાના જળથી પાર્થિવ લિંગને સ્નાન કરાવશો તો તમારું પ્રાયશ્ચિત થશે. પછી પત્ની સહિત ગૌતમ ઋષિએ ભોળાનાથનું પૂજન કરતા શંભુએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું, મને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કરો. ત્યારે શિવજીએ કહ્યું, તમે સર્વકાળ પાપરહિત છો. આ દુષ્ટ ઋષિઓએ કપટ કરી તમને પજવ્યા છે. તેઓ દુરાચારી અને ગૌ હત્યારા છે. તેમને શુદ્ધ થવા માટે ક્યાંય પ્રાયશ્ચિત નથી. આમ તે દુષ્ટ બ્રાહ્મણોનું દુષ્ટ ચરિત્ર તે કહી સંભળાવ્યું. ગૌતમ ઋષિએ કહ્યું, હે પ્રભુ, આ ઋષિઓએ મોટો ઉપકાર કર્યો છે. એનાથી તો હું આપના દર્શન કરી શક્યો. તેઓએ મારું કલ્યાણ કર્યું છે. આ સાંભળી ભોળાનાથ ખૂબ પ્રસન્ન થયા. તેમણે ઉત્તમ પ્રકારનું વરદાન માગવા કહ્યું. ત્યારે ગૌતમે કહ્યું, આપ મને ગંગા અર્પણ કરી લોક કલ્યાણ કરો. ત્યારે ભોળાનાથે પૃથ્વી અને સ્વર્ગના સારરૂપ જળ આપ્યું અને ગંગા સુંદર સ્ત્રી રૂપે પ્રગટ્યા. ગૌતમે પ્રણામ કરી કહ્યું, તમે સઘળા ભુવનને પવિત્ર કરો. પછી ભોળાનાથે ગંગાને કહ્યું, તમે મારી આજ્ઞાથી આ ગૌતમને પવિત્ર અને મંગલ બનાવો. ત્યારે ગંગાએ કહ્યું, હે પ્રભુ, પરિવાર સહિત ગૌતમ ઋષિને પવિત્ર કરીને હું મારા સ્થાને જતી રહીશ. ત્યારે ભક્તવત્સલ ભોળાનાથે કહ્યું, હે દેવી, 28મો વૈવત્સ મહિનો થાય અને જ્યાં સુધી કલયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં રહેવું. આ વચન સાંભળી ગંગાએ પોતાનું મહાત્મ્ય સર્વથી અધિક થાય તો પોતે આ પૃથ્વી પર રહેશે એમ નક્કી કર્યું. ભોળાનાથે કહ્યું, હે દેવી, હું તમારાથી જુદો નથી, તો પણ હું તમારી સાથે રહું છું. તમે પણ અહીં રહો. પ્રસન્ન થયેલા ગંગાએ ભોળાનાથની પૂજા કરી. 9મું જ્યોતિર્લિંગ વેદનાથેશ્વર જ્યોતિર્લિંગમાં રાવણની કથા છે. રાવણે કૈલાસ પર્વત પર જઈ ભોળાનાથનું આરાધન કરી ઘણા સમય સુધી તપ કર્યું. પરંતુ શિવ પ્રસન્ન થતાં તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ મોટો ખાડો કરી
અગ્નિનું સ્થાપન કરીને તપ કરવા માંડ્યું. તેણે ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે રહી, શિયાળામાં જળ વચ્ચે રહી, તેમજ ચોમાસામાં ભૂમિશયન કરી તપ કર્યું. છતાં શિવ પ્રગટ ન થવાથી તેણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રગટ થયા. પ્રભુએ તેના બધા માથા તેમને એમ પાછા આપી દીધા અને ઉત્તમ બળ પ્રદાન કર્યું. શિવે તેને વર માગવા કહ્યું ત્યારે તેણે પ્રભુને કહ્યું, હું આપને લંકા લઈ જવા માગું છું, મારી ઈચ્છા પૂર્ણ કરો. રાવણના વરદાનથી ભોળાનાથ ઉદાસ થયા. તેમણે રાવણને એક લિંગ આપ્યું અને કહ્યું, આ ઉત્તમ લિંગ છે, એને તું તારા ઘરે લઈ જા. તું એને જ્યાં મૂકીશ ત્યાંથી થઈ જશે, પછી તું ઈચ્છીશ ને તેમ થશે. રાવણ લિંગ લઈ પોતાના નિવાસ તરફ ચાલ્યો. રસ્તામાં ભોળાનાથની માયાને કારણે તેને મૂત્રત્યાગની ઈચ્છા થતાં તેણે એ લિંગ એક ગોવાળિયાના હાથમાં આપ્યું. ગોવાળિયો લિંગ પકડીને ઊભો રહ્યો. લિંગનો અતિશય ભાર લાગતા ગોવાળિયા કળાઈને તે લિંગ નીચે મૂકી દીધું ને ત્યાં સ્થિર બની ગયું. આ લિંગ સર્વ મનોકામના સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે. તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ બ્રહ્મા આવ્યા. તેણે શિવલિંગની પૂજા કરી, તેને વેદનાથ નામથી જાહેર કરીને સ્તુતિ કરી. રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસે ગયો. તેણે સઘળી હકીકત પત્નીને જણાવી. ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું તે બદલ તે ખૂબ જ ખુશ થયેલો જણાયું. દેવોએ આ વાત જાણી તેથી તેઓ ખૂબ જ દુઃખી થયા. તેમણે દેવર્ષિ નારદને તેડાવ્યા અને રાવણને મળેલા અતુલ બળ વિશે જણાવ્યું. નારદજી દેવોના દુઃખનો નાશ કરવા માટે રાવણના ઘેર ગયા અને રાવણે કરેલા તપનો વૃત્તાંત સાંભળવાની ઈચ્છા જાગૃત કરી. રાવણે અભિમાનમાં આવી સઘળી હકીકત કહી સંભળાવી અને ભોળાનાથ મને અતુલ બળ આપ્યું એ પણ જણાવ્યું. પછી તેણે કહ્યું, તે શિવલિંગ સ્થિર થયું છે, તે વેદનાધીશ્વરના નામે પ્રસિદ્ધ થયું છે. હવે હું એનું પૂજન કરીને ત્રણેય જગતને હું જીતીશ. એના વચનથી દેવર્ષિ મૂંઝાઈ ગયા. તેણે કહ્યું કે હે રાવણ, ભોળાનાથના વર પ્રમાણે તું ખરેખર બળ પામ્યો હોય તો કૈલાસ પર્વત ઉપાડી શકાય તો માનવું કે ભોળાનાથનું વરદાન સાચું છે. નારદજીની વાતથી મોહિત બનેલો રાવણ કૈલાસ તરફ ગયો અને કૈલાસ પર્વતને ઉપાડ્યો. એ વખતે કૈલાસ પર્વત પર રહેલું સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું. શિવજી પોતે શું બન્યું, કેમ બન્યું એમ બોલી ઉઠ્યા. પાર્વતીજી બોલ્યા. તેમણે શંભુને કહ્યું, ઉત્તમ શિષ્યનું ફળ છે. તમે શિષ્યને અતુલ બળ આપ્યું છે તો પછી બીજું શું થાય? માતા પાર્વતીનું વચન સાંભળી શિવજીએ રાવણને કૃતજ્ઞ માન્યો અને શાપ દીધો કે હે દુષ્ટ રાવણ, તું અભિમાન ન કર. આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર વીર જરૂર ઉત્પન્ન થશે. નારદજીએ આ સઘળું સંભાળી લીધું. રાવણ ત્યાંથી પ્રસન્ન ચિત્તે લંકા ચાલ્યો ગયો અને પોતાના બળ થકી ખાતરી થઈ ગઈ અને તેણે શત્રુઓનો નાશ કરીને જગતને વશ કર્યું. 10મું જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દારૂક અને દારૂકાની કથા. એક સમયે સમુદ્ર તટ પરના વનની રખેવાળી દારૂકા નામે રાક્ષસ કરતી હતી. દેવી પાર્વતીના દારૂકા અને તેનો પતિ દારૂક ત્યાંના દેવોને ત્રાસ આપતા હતા. તેમણે ધર્મનો પણ નાશ કર્યો. આથી ઓરવે ઋષિને ચરણે ગયા. ઋષિઓએ દારૂકાને શ્રાપ આપ્યો. તેઓ યજ્ઞોનો ધ્વંસ કે પ્રાણીઓની હિંસા કરશે તો આપોઆપ વિનાશ પામશે. દેવોએ રાક્ષસના શ્રાપનું કારણ જાણી એના પર આક્રમણ કરી ગભરાવી મૂક્યા. પરાજિત થવાના ભયથી દારૂકા દેવી પાર્વતીના વરદાનથી આખાય વનને સમૃદ્ધ સહિત સમુદ્રમાં લઈ જઈ નિર્ભય બની રહેવા લાગી. તે લોકો દરિયાઈ વાટે મુસાફરીએ નીકળનારને પોતાના નગરે લઈ જઈ કેદ કરતા, કેટલાકને તેઓ મારી નાખતા. આમ તેઓ લોકોને જળમાં ત્રાસ આપવા માંડ્યા. એકવાર દારૂકા રાક્ષસી કેટલાક રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી. ત્યાં કેટલીક નૌકાઓ જોઈ રાક્ષસીએ તેને ઘેરી લીધી. સઘળા પ્રવાસીઓને બંદીવાન બનાવ્યા. તેમાં સુપ્રિય નામે એક વણિક શિવ ભક્ત હતો. તે શિવ પૂજા સિવાય ભોજન ન કરતો. એણે કેદખાનામાં પૂરેલા બંદીવાનોને શિવ મંત્રો આપ્યા અને પાર્થિવ લિંગની પૂજાનું મહાત્મ્ય પણ સમજાવ્યું. તેથી બધા કેદીઓ કેદખાનામાં શિવ પૂજા કરવા લાગ્યા. દુષ્ટ આત્મા રાક્ષસે સુપ્રિયને પૂજા કરતો જોઈ મારી નાખવાની ધમકી આપી. સુપ્રિયે શિવને દારૂકના ત્રાસમાંથી બચાવવા પ્રાર્થના કરી. તેથી ભોળાનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત પ્રગટ્યા.
મંદિરની વચ્ચે ધોતી સ્વરૂપ શિવજી દર્શન્ય થયા. તેમણે ત્યાં વેશ્યને પાશુપતાસ્ત્ર આપ્યું. આ દિવ્ય શસ્ત્રથી તેણે રાક્ષસોનો નાશ કર્યો. શિવે સુંદર દેહ ધારણ કરી વરદાન આપ્યું, આજથી આ જગ્યા પાવન બનો. અહીં બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પોતાના ધર્મ પાળો. તમે શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરનાર બનો. અહીં તમોગુણી રાક્ષસો ક્યારેય ન પ્રવેશે. આ વખતે દારૂકા રાક્ષસીએ દેવી પાર્વતીનું સ્મરણ કરી તેના વંશની રક્ષા કરવા પ્રાર્થના કરી. ત્યારે પાર્વતીએ શિવને કહ્યું કે હે ભોળાનાથ, આપનું વચન યુગના અંતે સત્ય બનીને રહો, પણ ત્યાં સુધી તામસી સૃષ્ટિ થાવ. હું આપના આશ્રયવાળી છું, માટે મારું આ વચન સત્ય કરો. આ દારૂકા રાક્ષસી મારી શક્તિ છે. તે રાક્ષસોનું રાજ્ય રહેવા દો. રાક્ષસોની પત્નીઓ થકી જે પુત્રો થાય તે ભલે એક વનમાં રહે, એવી મારી ઈચ્છા છે. ત્યારે ભોળાનાથે કહ્યું, ભલે તમારી ઈચ્છા પ્રમાણે થાવ. વિશેષમાં હું અહીં રહી જે મનુષ્ય મારું શ્રદ્ધાથી પૂજન કરશે તે ચક્રવર્તી બનશે. કલયુગના અંતે અને સતયુગના આરંભે મહાસેનનો પુત્ર મારો ભક્ત વીરસેન મારા દર્શન થકી ચક્રવર્તી થશે. પછી શિવ પાર્વતી બંને ત્યાં રહ્યા. તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવ નાગેશ્વર અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા. લોકોની સર્વ મનોકામના પૂર્ણ કરવા લાગ્યા. 11મું જ્યોતિર્લિંગ રામેશ્વર. જ્યોતિર્લિંગમાં શ્રી રામની કથા. ભગવાન વિષ્ણુ પૃથ્વી પર ચંદ્ર તરીકે અવતર્યા. એ વખતે દુષ્ટ રાવણ તેની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો. સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ કૃષ્કંદા નગરીમાં રહી સુગ્રીવની હિતકારી બની વાલીને માર્યો હતો. સુગ્રીવ હનુમાનજી તથા અન્ય વાનરોની સહાય લઈ શ્રી રામ સમુદ્રના કિનારે ગયા. ત્યાં શ્રીરામને તરસ લાગતા લક્ષ્મણ જળ લઈ આવ્યા. તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા કે તેમને ભગવાન શંભુનું સ્મરણ થયું. તેને યાદ આવ્યું કે શિવ દર્શન વિના પાણી શી રીતે પીવાય. શ્રીરામે પ્રભુનું સ્મરણ કરી પાર્થિવ શિવ પૂજા કરી. પછી વિધિ મુજબ શિવની પૂજા કરી પ્રાર્થના કરતા કહ્યું કે હે ભોલેનાથ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આપની સહાય વિના કાર્ય સિદ્ધિ અશક્ય છે. આપના વરદાનથી રાવણે અહંકારી થઈ ત્રિલોક જીત્યા છે, તેને જીતવો મુશ્કેલ છે. આમ શ્રીરામે ભોળાનાથની પ્રાર્થના કરી. પછી શ્રીરામે હે શંકર, જય જય એમ ઊંચેથી ઘોષણા કરી શિવ સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. તે ક્ષણે ભોળાનાથ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. શ્રીરામે કહ્યું, રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાવો. પછી પુનઃ પ્રાર્થના કરી, આપ સંતુષ્ટ થયા હો તો જગતના લોકોને પાવન કરવા આપ શ્રીને અહીં રહેવું યોગ્ય છે. શ્રીરામની પ્રાર્થનાથી શિવ રામેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. પછી શિવ કૃપાથી શ્રીરામે રાવણ તથા રાક્ષસોને નાશ કરી સીતાને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય રામેશ્વરનું પૂજન કરી ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે તે જીવન મુક્ત બનશે. 12મું જ્યોતિર્લિંગ ધુષ્મેશ્વર. જ્યોતિર્લિંગમાં સુધર્મા, સુદેહા અને ધુષ્માની કથા છે. દક્ષિણ દિશામાં દેવ નામના પર્વતની સમીપે સુધર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની સુદેહા નામે હતી. તે બ્રાહ્મણ વેદ ધર્મનું પાલન કરતો, શિષ્યોને ભણાવતો જીવતો હતો. તે ઘણું આયુષ્ય વીતી ગયું છતાં પોતાને પુત્ર ન થવાથી સુદેહા દુઃખી થતી. પતિ સુધર્મા તેને ઘણું સમજાવતા છતાં તે દુઃખી રહેતી. તે પિતાને કહેતી, મને પુત્ર નહીં થાય તો હું દેહનો ત્યાગ કરીશ. એકવાર બ્રાહ્મણે શિવનું સ્મરણ કરી મનમાં એક સંકેત ધરી અગ્નિ આગળ 2 ફૂલ મૂક્યા. અંતે પત્નીને એક ફૂલ ઉપાડવાનું કહ્યું. પત્નીએ શિવનું સ્મરણ કરી મને પુત્ર થાવું એવી ભાવના સાથે તેને ફૂલ ઉપાડ્યું. તે ફૂલ જોઈ બ્રાહ્મણે કહ્યું, ઈશ્વરે જુદું જ નિર્માણ કર્યું છે, આપણને પુત્ર પ્રાપ્તિ થશે નહીં. માટે તું હવે ચિંતા છોડી પ્રભુ ભક્તિમાં મનને પરો. પરંતુ સુદેહાએ પોતાની જીદ છોડી નહીં અને તે પોતાની બહેન ધુષ્માને લઈ આવી. તેની સાથે પોતાના પતિ સુધર્મના લગ્ન કરાવ્યા. સુધર્મા રોજ 100 પાર્થિવ શિવલિંગ બનાવીને શ્રદ્ધાપૂર્વક પૂજા વિધિ કરી નજીકના તળાવમાં વિસર્જન કરતી. એનો એક દિવસ પણ ખાલી જતો નહીં. આમ તેણે 1 લાખ જેટલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી. તેથી ભોળાનાથની કૃપાએ ધુષ્માને એક પુત્ર રત્નને જન્મ આપ્યો. સમય જતાં સુદેહા ધુષ્માની તથા તેના પુત્રની અદેખાઈ કરવા લાગી. ધુષ્માનો દીકરો મોટો થતાં તેને પરણાવ્યો. આથી સુદેહા પુત્ર વધુની પણ અદેખાઈ કરવા લાગી. એક રાતે સુદેહા
ક્રોધ અગ્નિથી પેરાય રાત્રે સૂતેલા દુશ્મનના દીકરાના ટુકડા કરી તળાવમાં નાખી આવી અને શાંતિથી સૂઈ ગઈ. સવાર થતાં પુત્રવધૂએ કલ્પાત કરી જણાવ્યું, પોતાના પતિની હત્યા થઈ ગઈ છે. ત્યારે દુશ્મનાએ તેને સાંત્વન આપ્યું અને કહ્યું, જે કાંઈ બનશે તે પ્રભુ કૃપાથી યોગ્ય બનશે. આમ કહી તે તળાવને કિનારે જઈ શ્રદ્ધાભાવથી પાર્થિવ શિવલિંગ બનાવી તળાવમાં પધરાવી પાછી ફરી કે તળાવને કિનારે તેને પોતાના પુત્રને બેઠેલો જોયો. તે ખૂબ ખૂબ રાજી થઈ ગઈ. પુત્રે માતાને કહ્યું, તું તો મૃત્યુ પામ્યો હતો, પરંતુ તમારા પુણ્યના પ્રતાપે હું પાછો જીવિત થયો છું. એ વખતે ભોળાનાથ પ્રગટ થયા અને કહ્યું કે તારી બહેન અદેખાઈથી તારા પુત્રને મારી નાખ્યો છે. તેને હું મારા ત્રિશૂળથી મારી નાખીશ. પરંતુ દુશ્મનાએ પોતાની બહેનને માફ કરવાનું કહ્યું. પછી ભોળાનાથે તેના પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. ત્યારે દુશ્મનાએ કહ્યું, આપ લોકોની રક્ષા હેતુ અહીં રહો અને મારા નામે પ્રસિદ્ધ થાઓ. પછી ભોળાનાથે કહ્યું, હું અહીં દુશ્મેશ્વર એવા નામે વાસ કરીશ. આ તળાવ પણ અનેક કાળ પર્યંત જ્યોતિર્લિંગોનું સ્થાન થાઓ. તારા વંશમાં આવતી 101 પેઢી સુધી આવા શ્રેષ્ઠ પુત્રો જન્મશે. આમ કહી ભોળાનાથ ત્યાં શિવલિંગ સ્વરૂપે થઈને રહ્યા. દુશ્મેશ્વરના નામે જાણીતા બન્યા. સુધર્માને સુદેહાએ પણ ત્યાં આવી વેરભાવથી મુક્ત બની શિવ પૂજા કરી. આમ આ દુશ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પૂજન અર્ચનથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હરિશ્વરલિંગ વિષ્ણુને સુદર્શન ચક્રની પ્રાપ્તિ. કોઈક કાળે દૈત્યો બળવાન બની દેવલોકને ત્રાસ આપતા. તેઓ વિષ્ણુ પાસે જઈ પોતાની યાતનાઓ રજૂ કરી. ત્યારે વિષ્ણુએ તેને આશ્વાસન આપી પોતે કૈલાસ નજીક કુંડ સ્થાપન કરી અગ્નિ પેટાવી આરાધન શરૂ કર્યું. તેણે અનેકવિધ રીતે પૂજન કર્યું, પણ ભોળાનાથ પ્રસન્ન ન થયા. અંતે વિષ્ણુએ શિવ સહસ્ત્ર નામના રટણ સાથે એક કમળ ચડાવવા માંડ્યું. પ્રભુ ભોળાનાથે વિષ્ણુની કસોટી કરવાના હેતુસર 1000 કમળમાંથી 1 કમળ લઈ લીધું. વિષ્ણુએ 1 કમળ ઓછું છે એમ માની કમળને શોધવા આખી પૃથ્વી ફરી વળ્યા, પણ કમળ ક્યાંય મળ્યું નહીં. તેથી વિષ્ણુએ પોતાના નેત્રરૂપી 1 કમળને શિવલિંગ પર ચડાવી દીધું. શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે વિષ્ણુએ કહ્યું, પ્રભુ, દૈત્યોના ત્રાસમાંથી દેવોને બચાવવા મારું કોઈ હથિયાર કામ લાગતું નથી. આપ મારી સહાય કરો. સદાશિવે